નમસ્કાર દોસ્તો, મારું નામ છે રવિ અને સ્વાગત છે હું અને મારી વાતોમાં. દોસ્તો, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જેને પોતાના સમજીએ, આપણે જેને એમ સમજીએ કે આ વ્યક્તિ મારું છે, વ્યક્તિ મારું છે, અને ખરે સમય એ વ્યક્તિ જ્યારે આપણી જરૂર પડે, જ્યારે આપણે એની ખૂબ જ એમ કહેવાય કે જરૂર હોય, ત્યારે આપણે એ વ્યક્તિને ફોન કરીએ અથવા એને બોલાવીએ, ત્યારે વ્યક્તિ આવતો પણ નથી અને એ વ્યક્તિ એમ કહેવાય કે એની ઓકાત બતાવી દે છે અને એવું કહે છે કે મારી પાસે સમય નથી, જ્યારે આપણે એ વ્યક્તિને પૂરેપૂરી પ્રાયોરિટી આપી હોય છે. દોસ્તો, મારું એવું માનવું છે કે આપણી મિત્રતા સાચી હોય, આપણી દોસ્તી સાચી હોય, આપણો સંબંધી જો સાચો હોય તો એ વ્યક્તિને ચોક્કસપણે આવવું પડે છે અને નિસ્વાર્થ ભાવે જો સંબંધ હોય તો આવવું જ પડે છે. પરંતુ હાલના સમય પ્રમાણે હું તો એવું કહું છું કે સંબંધોની પણ ટેસ્ટ કરી લેવું, ચકાસણી કરી લેવી જોઈએ. શા માટે? દુનિયામાં દરેક રોગોની, શારીરિક, માનસિક દરેક રોગોની ચકાસણી થઈ શકે છે, પરંતુ આ સંબંધોની ચકાસણી કરવા માટેનું હજુ સુધી કોઈ મશીન બન્યું નથી. પરંતુ જો આપણે આપણી રીતે એમ કહેવાય કે એની કસોટી કરી લઈએ અને જો કસોટીમાંથી પાર ઉતરે તો આપણે સમજી લેવું કે નહીં, આ વ્યક્તિ, આ મિત્ર મારા જીવનનો સાચો મિત્ર છે, આ વ્યક્તિ મારા જીવન ઘડતરમાં ખૂબ સારી એવી મદદ કરશે. કેવી રીતે? કે આપણો કોઈ ખાસ મિત્ર છે, ભલે આપણે એની જરૂર નથી, ત્યારે એનું કોઈ જ કામ નથી, છતાં એને સમજતા જેવું કહું કે યાર મારે આ જીવનની અંદર પ્રોબ્લેમ છે અને ખૂબ જ મુશ્કેલી મારા જીવનની અંદર આવી શકે છે અને મારે તારી ખૂબ જ જરૂર છે. એ વ્યક્તિના અભિપ્રાય જાણો, સામેનો વ્યક્તિ, આપણો મિત્ર આપણું શું કહે છે, આપણને શું જવાબ આપે છે. પછી આપણે એને એવું પણ કહેવું કે મારે તારી ખાસ જરૂર છે, હું તને કોલ કરીશ કે હું તને રૂબરૂ મળીશ, તું મારી પડખે ઊભો રહેજે, મારે ખાસ જરૂર છે. અને એવો કોઈ સિચ્યુએશન આપો, એવો કોઈ ટાઈમ આપો જે ટાઈમની અંદર એ વ્યક્તિ પણ ખૂબ જ બિઝી હોય. પછી એ વ્યક્તિનો અભિપ્રાય જાણો તમે, એ વ્યક્તિ શું કહે છે, કેમ કે એ પોતાના બિઝી સમયમાંથી જો આપણને એવું કહે કે વાંધો નહીં, એની ટાઈમ મને યાદ કરજે, હું ચોક્કસ તારા સમય આવી જઈશ, અને એ ખરા ટાઈમે આવી પણ જાય, તો એવું માનવું કે નહીં, દોસ્ત સાચું છે, દોસ્તી સાચી છે, નિસ્વાર્થપણે આપણે એની સાથે પ્રેમ છે. બાકી જો બહાના કાઢે, જો કોઈ વાતો બનાવે તો પાક્કું સમજી જવું કે દોસ્તીમાં કંઈક ખૂટે છે, દોસ્તીમાં કંઈક ખામી છે, દોસ્તીની અંદર કંઈક એવું ખૂટે છે અને સંબંધની અંદર કંઈક એવું ખૂટે છે જે હજુ સુધી અમે ત્યાં પહોંચી શક્યા નથી. માટે હું તો એવું કહું છું કે સંબંધોની ચકાસણી કોઈ પણ હોય, પછી આપણું ફેમિલીનો વ્યક્તિ હોય, આપણો મિત્ર હોય, આપણો દોસ્ત હોય કે કોઈ પણ આપણો નજીકનો વ્યક્તિ હોય, ચકાસણી ચોક્કસથી કરી લેજો. નહીં તો જ્યારે ખરા સમયે આપણે એની જરૂર પડશે ત્યારે આપણે એના વહેમમાં બેસતા હશું કે આપણી સાથે છે, હંમેશા આપણી પડખે છે, અને જ્યારે ખરો સમય આવશે ત્યારે વ્યક્તિ આપણી પાસે નહીં હોય અને પછી માત્ર ને માત્ર આપણે સંબંધો પાછળ લડવા બેસીશું. આપણે સંબંધોને, આપણા મિત્રને કે આપણા કોઈ બી એની સગાવાલા હોય કે કોઈ પણ આપણે એને દોષ દઈશું કે મારો સાચો મિત્ર કે મારો પાકો દોસ્ત હતો છતાં ન આવ્યો. એટલે કસોટી ચોક્કસ કરી લેજો અને એ કસોટીમાં જો પાર ઉતરે તો સમજી લેજો કે નિસ્વાર્થ ભાવે દોસ્તી છે. દોસ્તો, મારો કહેવાનો અર્થ એ નથી કે આપણા દરેક સંબંધો ખોટા હોય છે, પરંતુ આપણી આસપાસ અત્યારે હાલ અમુક સંબંધો એવા છે જે માત્ર દેખાવના છે. હવે દેખાડાના સંબંધથી દૂર રહેવું, સાચી દોસ્તી, સાચી મિત્રતા હોય તો ચોક્કસ તમારી બેઠક રાખવી. દોસ્તો, અમારો સંદેશ તમને કેવું લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમારા મિત્ર સાથે પણ આ વિડીયો શેર કરજો અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય શ્રી રામ.